નમસ્કાર મિત્રો, જ્ઞાન વૃક્ષ પર આપ સૌનું સ્વાગત છે। જીપીએસસીની તૈયારીમાં ઇકોનોમીનો એક ટોપિક હંમેશા આપણને કન્ફ્યુઝ કરે છે, વ્યવસાયિક સંરચના એટલે કે ઓક્યુપેશનલ સ્ટ્રક્ચર। તો ચાલો આજે આ જટિલ વિષયને એકદમ સરળ ભાષામાં સમજીએ અને જોઈએ કે ભારત અને ગુજરાતના લોકો આખરે ક્યાં કામ કરે છે। તો ચાલો આ આખા વિશ્લેષણની શરૂઆત એક સીધા અને સરળ સવાલથી કરીએ। શું ક્યારે વિચાર્યું છે કે આપણા દેશની લગભગ અડધી, જી હા 50% જેટલી વર્કિંગ પોપ્યુલેશન કયા સેક્ટરમાં કામ કરે છે? થોડો વિચારો, કારણ કે આ સવાલના જવાબમાં જ ભારતનો સૌથી મોટો આર્થિક વિરોધાભાસ છુપાયેલો છે। અને જવાબ છે કૃષિ ક્ષેત્ર, એટલે કે આપણું પ્રાઇમરી સેક્ટર। હવે જરા આ સ્લાઇડ પર ધ્યાન આપો। આંકડા બહુ જ રસપ્રદ છે। જુઓ, લગભગ 48% લોકો ખેતીમાં કામ કરે છે, પણ દેશની ટોટલ આવક એટલે કે જીડીપીમાં એમનું યોગદાન માંડ 18% જેટલું જ છે। આને જ કહેવાય ધ ગ્રેટ ઇકોનોમિક પેરાડોક્સ। અને આજે આપણે એ જ સમજવાના છીએ કે આટલા બધા લોકો આટલું ઓછું કેમ કમાય છે। તો આજની ચર્ચાનો રોડમેપ કેવો રહેશે? ચલો ફટાફટ જોઈ લઈએ। સૌથી પહેલાં આપણે વ્યવસાયિક સંરચનાનો પાયો સમજીશું, પછી ભારતના એ જ વિરોધાભાસમાં ઊંડા ઉતરીશું, એ પછી ગુજરાત મોડલ સાથે એની સરખામણી કરીશું, પછી જોઈશું કે શું પડકારો છે અને સરકાર શું કરી રહી છે, અને છેલ્લે પરીક્ષા માટે સૌથી કામના મુદ્દાઓ। તો ચાલો શરૂ કરીએ એકદમ બેઝિક્સથી। વિભાગ 1, પાયાની સમજ। જુઓ, કોઈ પણ મોટો ટોપિક સમજવો હોય ને તો એના પાયાના કન્સેપ્ટ ક્લિયર હોવા બહુ જરૂરી છે। આ સેક્શનમાં આપણે એ જ પાયો મજબૂત કરીશું જેના પર આપણી આખી ચર્ચા ટકેલી છે। તો પહેલો જ સવાલ, આ વ્યાવસાયિક સંરચના એટલે શું? એકદમ સિમ્પલ। દેશની જે વર્કિંગ પોપ્યુલેશન છે, એટલે કે 15થી 59 વર્ષના લોકો જે કામ કરે છે, એ લોકો કયા કયા કામમાં જોડાયેલા છે એનું એક આંકડાકીય ચિત્ર। બસ, અમુક લોકો ખેતીમાં હશે, અમુક ફેક્ટરીમાં, અમુક ઓફિસમાં। આ જ આખા ડિસ્ટ્રીબ્યુશનને વ્યાવસાયિક સંરચના કહે છે। અને આ બધા કામને આપણે 3 મોટા ભાગમાં વહેંચી શકીએ। પહેલું છે પ્રાથમિક ક્ષેત્ર, જે સીધું કુદરત સાથે જોડાયેલું છે, જેમ કે ખેતી, પશુપાલન, માછીમારી, ખાણકામ। અહીં કામ કરનારાને રેડ કોલર વર્કર્સ કહેવાય છે। પછી આવે છે દ્વિતીય ક્ષેત્ર, અહીં કાચા માલ પર પ્રોસેસિંગ થાય છે, એટલે કે બધી ફેક્ટરીઓ અને ઉદ્યોગો। અહીં કામ કરનારા છે બ્લુ કોલર વર્કર્સ। અને છેલ્લે તૃતીય ક્ષેત્ર, એટલે કે સર્વિસ સેક્ટર, બેન્કિંગ, આઈટી, ડોક્ટર, શિક્ષક, આ બધા વ્હાઇટ કોલર વર્કર્સ છે। વિભાગ 2, ભારતનો આર્થિક વિરોધાભાસ। ચાલો, હવે જ્યારે આપણા બેઝિક્સ ક્લિયર છે, ત્યારે આવીએ આજના મુખ્ય મુદ્દા પર, ભારતનો પહેલો મોટો વિરોધાભાસ। મેઇન્સ એક્ઝામના દૃષ્ટિકોણથી આ ભાગ સૌથી અગત્યનો છે, એટલે જરા ધ્યાનથી સમજજો। ફરી એકવાર આ ટેબલને ધ્યાનથી જુઓ। પ્રાઇમરી સેક્ટર એટલે કે ખેતી, રોજગારી કેટલી આપે છે? લગભગ 48%, પણ જીડીપીમાં હિસ્સો માંડ 18-20%। હવે એની સામે સર્વિસ સેક્ટર જુઓ, જીડીપીમાં સિંહફાળો લગભગ 55%નો, પણ રોજગારી કેટલી આપે? ખાલી 30%। આ જ આપણી અર્થવ્યવસ્થાનું સૌથી મોટું અસંતુલન છે। તો સવાલ એ થાય કે ખેતીમાં આટલા બધા લોકો કામ કરે છે, તો પણ ઉત્પાદકતા આટલી ઓછી કેમ? કારણ છે એક ખાસ ટર્મ, પ્રચ્છન્ન બેરોજગારી, એટલે કે ડિસ્ગાઇઝ્ડ અનએમ્પ્લોયમેન્ટ। આનો મતલબ શું? માની લો કે ખેતરમાં 5 લોકો કામ કરે છે, પણ ખરેખર જરૂર ખાલી 3 લોકોની જ છે। હવે જો તમે બાકીના 2 લોકોને ત્યાંથી હટાવી પણ લો, તો પણ ઉત્પાદન એટલું જ રહેવાનું છે। આનો અર્થ એ કે પહેલા 2 લોકો દેખીતી રીતે કામ કરે છે, પણ એમની સીમાંત ઉત્પાદકતા એટલે કે માર્જિનલ પ્રોડક્ટિવિટી શૂન્ય છે। ભારતના સ્ટ્રક્ચરમાં બીજી એક મોટી સમસ્યા છે। જો સામાન્ય રીતે કોઈપણ દેશનો વિકાસ કેવી રીતે થાય? પહેલાં ખેતી, પછી ઉદ્યોગો અને પછી સેવાઓ। પણ આપણે શું કર્યું? આપણે ખેતીમાંથી સીધી સેવાઓ પર છલાંગ લગાવી દીધી। આપણે વચ્ચેનો મેન્યુફેક્ચરિંગનો તબક્કો મોટાભાગે બાયપાસ કરી દીધો। આનાથી થયું શું? ખેતીમાંથી નીકળેલા ઓછું ભણેલા મજૂરોને ફેક્ટરીમાં નોકરી જ ન મળી અને તેઓ પાછળ રહી ગયા। આ જ ગેપને ભરવા માટે સરકારે મેક ઇન ઇન્ડિયા જેવા કાર્યક્રમો શરૂ કર્યા છે। વિભાગ 3, ધ ગુજરાત મોડલ। સારું, આ તો થઈ દેશની વાત, પણ ચલો હવે ફોકસ શિફ્ટ કરીએ આપણા ગુજરાત પર અને જોઈએ કે ગુજરાત આ મામલે કઈ રીતે અલગ પડે છે। સાચું કહું તો ભારતની સરખામણીમાં ગુજરાતની વ્યવસાયિક સંરચના ઘણી વધારે સંતુલિત અને મજબૂત છે। આ સ્લાઇડ પર નજર કરો, આખી વાત ક્લિયર થઈ જશે। એક બાજુ ભારતની તકલીફ છે ખેતી પર વધારે પડતું દબાણ, અને બીજી બાજુ ગુજરાતની તાકાત છે એનો મજબૂત મેન્યુફેક્ચરિંગ સેક્ટર, જે લાખો લોકોને મોટા પાયે રોજગારી આપે છે। આ જ કારણે ગુજરાતમાં ખેતી પરનું અવલંબન બીજા રાજ્યો કરતાં ઓછું છે। અને આ ખાલી વાતો નથી, આની પાછળ છે ગુજરાતના પાવરહાઉસ શહેરો।
સુરતનો ડાયમંડ અને ટેક્સટાઇલ ઉદ્યોગ, મોરબીનો સિરામિક ઉદ્યોગ, વાપી અંકલેશ્વરનો કેમિકલ પટ્ટો અને સાણંદનું ઓટોમોબાઈલ હબ, આ બધા મળીને લાખો બ્લુ કોલર જોબ્સ ઊભી કરે છે, જે ગુજરાતના આર્થિક માળખાની કરોડરજ્જુ છે. એટલું જ નહીં, ગુજરાતનું પ્રાઇમરી સેક્ટર પણ અલગ છે. અહીં ખેડૂતો મોટાભાગે રોકડિયા પાકો એટલે કે કેશ ક્રોપ્સ પર ફોકસ કરે છે. અને એનાથી પણ વધારે મહત્વનું છે અમૂલ મોડલ પર આધારિત સહકારી ડેરી ઉદ્યોગ. પશુપાલન એ ગુજરાતના ગામડાઓની લાઇફલાઇન છે. અને એમાં પણ ખાસ કરીને મહિલાઓની ભાગીદારી એ આપણા રાજ્યનું સૌથી મજબૂત પાસું છે. વિભાગ 4 સર્વગ્રાહી અવરોધો અને આગળનો માર્ગ. ગુજરાતનું મોડેલ મજબૂત છે એ વાત સાચી, પણ અમુક પડકારો એવા છે જે આખા દેશની જેમ ગુજરાતને પણ નડે છે. તો ચાલો જોઈએ કે આગળનો રસ્તો કેવો છે અને કયા અવરોધો પાર કરવાના છે. સૌથી મોટો પડકાર છે અસંગઠિત ક્ષેત્રનું પ્રભુત્વ. આ ચાર્ટ જુઓ. આ આંકડો ખરેખર ચોંકાવનારો છે. ભારતના લગભગ 85થી 90% કામદારો અસંગઠિત ક્ષેત્રમાં છે. એટલે કે લારી ગલ્લાવાળા, છૂટક મજૂરી કરનારા. આની સૌથી મોટી તકલીફ એ છે કે એમને કોઈપણ પ્રકારની સામાજિક સુરક્ષા નથી મળતી. ના પેન્શન, ના પીએફ, ના મેડિકલ સુવિધા. બીજો એક બહુ મોટો પડકાર છે મહિલાઓની શ્રમબળમાં ઓછી ભાગીદારી. ભારતમાં આ દર માત્ર 33% જેટલો છે, જે દુનિયાના ઘણા દેશો કરતાં ઓછો છે. જરા વિચારો, જો દેશની અડધી વસ્તીને કામ કરવાની સમાન તક મળે તો આપણી જીડીપી ક્યાંથી ક્યાં પહોંચી શકે છે? તો સરકાર આ બધા પડકારો સામે શું કરી રહી છે? ચાલો ફટાફટ કેટલીક મુખ્ય યોજનાઓ પર નજર કરીએ. મેન્યુફેક્ચરિંગને વેગ આપવા માટે મેક ઇન ઇન્ડિયા અને PLI સ્કીમ્સ છે. યુવાઓને સ્કિલ્ડ બનાવવા માટે સ્કિલ ઇન્ડિયા મિશન છે. અને ખેતી આધારિત ઉદ્યોગોને પ્રોત્સાહન આપવા PM કિસાન સંપદા યોજના છે. આ બધા સાચી દિશામાં લેવાયેલા પગલાં છે. વિભાગ 5 ધી અલ્ટિમેટ ચીટ શીટ. ચાલો હવે આવે છે સૌથી કામની વાત, આખા વિશ્લેષણનો નિચોડ, ખાસ તમારી પરીક્ષા માટે. આ વિભાગને બરાબર નોટ કરી લેજો, કારણ કે અહીંથી સીધા સવાલો પૂછાઈ શકે છે. પ્રિલિમ્સ માટે 3 ગોલ્ડન પોઈન્ટ્સ યાદ રાખી લો. નંબર 1, પ્રાઇમરી સેક્ટરમાં શું આવે? ખેતી અને ખાણકામ. નંબર 2, જીડીપીમાં સૌથી મોટો હિસ્સો કોનો? તૃતીય ક્ષેત્ર એટલે કે સર્વિસ સેક્ટરનો. અને નંબર 3, સૌથી વધુ રોજગારી કોણ આપે છે? પ્રાથમિક ક્ષેત્ર એટલે કે ખેતી. આ ત્રણમાંથી એક સવાલ તો હશે જ. અને હવે મેન્સના જવાબ લખવા માટેના કીવર્ડ્સ. 3 મુખ્ય વિશ્લેષણાત્મક મુદ્દાઓ. પહેલું, ભારતની જોબલેસ ગ્રોથની સમસ્યા. બીજું, ગુજરાતનો મેન્યુફેક્ચરિંગ દ્વારા માસ એમ્પ્લોયમેન્ટનો ફાયદો. અને ત્રીજું, ખેતીમાં રહેલી પ્રચ્છન્ન બેરોજગારીની ગંભીર સમસ્યા. આ શબ્દો તમારા જવાબમાં વજન ઉમેરશે. તો મિત્રો, આજના વિશ્લેષણને આપણે આ એક વિચાર સાથે સમાપ્ત કરીએ છીએ. ભારત માટે અસલી પડકાર ખાલી ગ્રોથ નથી, પણ જોબલેસ ગ્રોથ છે. એવો વિકાસ જેમાં રોજગારીનું સર્જન થાય. આશા છે કે આ સમગ્ર ચર્ચા તમને આ વિષયને ઊંડાણપૂર્વક સમજવામાં મદદરૂપ થઈ હશે. જો તમને આ વિશ્લેષણ ગમ્યું હોય તો વિડીયોને લાઇક કરજો, તમારા મિત્રો સાથે શેર કરજો અને જ્ઞાનવૃક્ષ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તમને કોઈ પ્રશ્ન હોય તો નીચે કોમેન્ટ બોક્સમાં જરૂર પૂછજો. જય હિન્દ.